ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે મોક્ષદા એકાદશીની વ્રત કથા સાંભળીશું. એકાદશી તો ખૂબ જ પુણ્યફળ આપનારી છે. ગમે તેવા ઘોર પાપ કર્યા હોય તો એમાંથી છુટકારો આપવાવાળી, સર્વ પાપોનો નાશ કરનારી એકાદશી હોય છે. સર્વ વ્રતોમાં ઉત્તમ એકાદશી વ્રત છે, આ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે. તો આપણે મોક્ષદા એકાદશીની વાર્તા સાંભળીશું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. યુધિષ્ઠિર બોલ્યા, હે પ્રભુ, માગસર મહિનાના શુક્લ પક્ષમાં કઈ એકાદશી આવે છે તેની પૂજા વિધિ તથા મહાત્મય કૃપા કરીને મને જણાવો. શ્રી કૃષ્ણએ કહ્યું, હે રાજન, માગસર મહિનાની શુક્લ પક્ષની એકાદશીનું નામ છે મોક્ષદા એકાદશી. એ બધાય પાપોને હરણ કરનારી છે. હે રાજન, આ દિવસે પ્રયત્નપૂર્વક તુલસીજીની મંજરી અને ધૂપદીપથી ભગવાન દામોદરની પૂજન કરવું જોઈએ. મોક્ષદા એકાદશી મોટા મોટા પાતકોનો નાશ કરનારી છે. આ દિવસે રાત્રે જાગરણ કરવું જોઈએ. જેના પૂર્વજો પાપી કે નીચ યોનિમાં પડ્યા હોય તેઓ આ એકાદશીને પુણ્યદાન કરે તો એના પિતૃઓ મોક્ષ પ્રાપ્ત કરે છે. પૂર્વકાળની આ વાત છે. ચંપકનગરમાં વૈખાનાસ નામનો એક રાજા રાજ્ય કરતો હતો. એ પોતાની પ્રજાનું પુત્રની માફક પાલન કરતો હતો. એક દિવસ રાજાએ રાત્રે સપનામાં પોતાના પિતૃઓને નરક યોનિમાં પડેલા જોયા. આ બધાને આવી અવસ્થામાં પડેલા જોઈને રાજાને ઘણી જ નવાઈ લાગી અને સવારે ઉઠીને તરત જ વિદ્વાન બ્રાહ્મણો પાસે ગયો અને બધી સપનાની વાત કહી. રાજા બોલ્યા, હે બ્રાહ્મણો, મેં મારા પિતૃઓને નરકમાં પડેલા જોયા છે. તેઓ રડતા હતા, મને કગરી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે તું અમારો તનુજ છે. આથી આ નરકરૂપી સમુદ્રમાંથી અમારો ઉદ્ધાર કર. હે વિદ્વાનો, આવી હાલતમાં મને પિતૃઓના દર્શન થયા છે. આથી મને ચેન નથી પડતું. શું કરું? ક્યાં જાઉં? મારું હૃદય રૂંધાઈ રહ્યું છે. હે પ્રિયજનો, એવું વ્રત, એવું તપ અને એવો યોગ કહેવાની કૃપા કરો કે જેનાથી મારા પૂર્વજોને તરત જ નરકમાંથી છુટકારો મળે. મારા જેવો બળવાન અને સાહસિક પુત્ર જીવતો હોવા છતાં પણ મારા માતા પિતા ઘોર નરકમાં સબળી રહ્યા હોય, અમારા પૂર્વજો પિતૃઓ જો સબળી રહ્યા હોય નરકમાં, તો આવા પુત્રથી શું લાભ? બ્રાહ્મણો કહે છે, રાજન, અહીંથી થોડેક દૂર પર્વત મુનિનો આશ્રમ છે. મુનિ ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળના પણ જ્ઞાતા છે. હે રાજન, આપ એમની પાસે જાઓ. બ્રાહ્મણોની વાત સાંભળીને વૈખાનાસ રાજા તરત જ પર્વત મુનિના આશ્રમે ગયા. ત્યાં એ મહાન ઋષિને જોઈને એમને દંડવત પ્રણામ કરીને મુનિશ્રીના ચરણોના સ્પર્શ કર્યો. મુનિએ રાજાને આવવાનું કારણ પૂછ્યું. રાજા બોલ્યા, હે મુનિશ્રી, મેં સપનામાં જોયું છે કે મારા પિતરો નરકમાં પડ્યા છે. આથી આપ જણાવો કે પુણ્યના પ્રભાવથી એમનો છુટકારો ત્યાંથી કેવી રીતે થાય? રાજાની વાત સાંભળીને મુનિશ્રી થોડી વાર માટે ધ્યાનમાં બેસી ગયા. ત્યારબાદ તેઓ બોલ્યા કે હે રાજન, માગસર મહિનાના શુક્લ પક્ષની જે મોક્ષદા નામની એકાદશી આવે છે એનું તમે વ્રત કરો. એનું પુણ્ય તમે પિતૃઓને અર્પણ કરો. આ પુણ્યના પ્રભાવથી નરકમાંથી તેમનો છુટકારો થશે. રાજાએ મુનિશ્રીના કહેવા પ્રમાણે માગસર મહિનાની શુક્લ પક્ષની એકાદશીનું વ્રત કર્યું અને એનું પુણ્ય પિતૃઓને સહિત પિતાને પણ અર્પણ કર્યું. પુણ્ય અર્પણ કરવાની સાથે જ ક્ષણવારમાં આકાશમાંથી ફૂલોની વર્ષા થવા લાગી અને રાજાના પિતૃઓ નરકમાંથી છુટકારો પામ્યા. તો મિત્રો, આ પવિત્ર એકાદશીની વાર્તા હતી. એકાદશીના દિવસે સવારે વહેલું ઉઠવું, બની શકે તો મંગળા આરતીના દર્શન કરવા, જો ન થઈ શકે તો ઓનલાઈન પણ જરૂર કરવા. અને આ દિવસે તુલસી માતાજીની પૂજા કરવી, દીવો કરવો, સંધ્યા ટાઈમે પણ દીવો કરવો અને બને શકે એટલા હરે રામ 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 હરે હરેના મંત્ર જાપ કરવા. અને જ્યાં 11 તમે રહેવાના હોય તો ભગવાન પાસે એકાદશીનો સંકલ્પ કરવો અને પૂરી શ્રદ્ધાથી એકાદશીનું વ્રત કરવું. બની શકે એટલા ભજન કીર્તન કરો અથવા ભગવાનના નામ લેવા. અને બીજે દિવસે સવારે મુહૂર્ત પ્રમાણે પારણા છોડવા અને યથાશક્તિ પ્રમાણે બની શકે
એટલું યથાશક્તિ બ્રાહ્મણો કે જરૂરિયાતમંદને દાન જરૂર આપવું એકાદશી નિમિત્તે. તો આવી રીતે શ્રદ્ધાથી વ્રત કરીએ તો ભગવાનની કૃપા જરૂર મળે છે અને ભગવાનને આપણી પવિત્ર એકાદશી આપણે એને અર્પણ કરવી. તો મિત્રો, આ પવિત્ર એકાદશીની વાર્તા હતી. જો સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.